હલો, જો આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે તારીખ છે 22 તારીખ અને મંગળવાર છે, ઓલા બુધવાર છે. તો આ બહેનોએ અહીંયા દુખિયાના દરબાર સેવા કરવા આવ્યા છે. ત્યારે 1:30 વાગ્યો છે બપોરના, અને કેવી કિસકાન છે તમે જુઓ ગૌશાળાની અંદર. આમાં કેમ આપણે ગાય માતા બેસે, પણ આ બહેનોને એક એવો વિચાર આવ્યો કે આપણે ગાય માતાને અત્યારે ચોમાસું છે તો બહુ અત્યારે કિસકાન હોય, ગાય માતા ભીનામાં ન બેસી શકે, એના માટે આપણે બપોર વસાળે ગૌધામ જઈ અને સેવા કરી અને ગાય માતાની ફૂલ પથારી ચોખ્ખી કરી, તો ગાય માતાને બેસવું ગમે, આરામ કરવો ગમે. તો જો આ બેનો કેવી સેવા કરી અને આ ગોબર બધું ભરીને અને પછી એકદમ સફાઈ કરીને ગૌ માતાને નીણું કટિંગ કરીને આ ગમાયણુંમાં બધું ગમાયણુંમાં નીણ નાખશે. આ ગમાયણુંમાં બધી સાફ કરી નીણ ભરી દે અને આ બધું જો આવી રીતે કિસકાણ છે અને આવી રીતે આ બહેનનું ચોખ્ખું કરશે. તો આ બાપા સીતારામ મહિલા મંડળના રોજ આવી બહેનો સેવા કરે છે. તો આપણે ગાય માતાને પ્રાર્થના કરવી કે આ બધા બહેનોને એકદમ નિરોગી રાખે અને આ બધાના પરિવારને સુખ શાંતિ આપે અને બધાની જોડી સલામત રહી, મનોકામના પૂર્ણ થાય અને ધનના ભંડારા બહેનોના સદાય એના ઘરમાં ભર્યા રહે અને એકદમ નિરોગી રાખે. અને આવીને આવી સેવામાં આ બહેનો નિમિત્ત બને અને એના જીવનને ધન્ય બનાવે એવી ગાય માતાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે કળયુગની અંદર ખરેખર આવી સેવા કરવી એ કેટલા જન્મનો કર્મ હોય તે આવું સેવામાં નિમિત્ત બનતા હોય ને આવું ફળ મળતું હોય. તો આ બધા બહેનો રોજ બપોર વસાળે આવીને આવી સેવા, કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર પડે તો ગાય માતા માટે નિમિત્ત બનતા હોય, સેવા કરતા હોય. તો આ બહેનોને લાખ વાર વંદન છે કે બાપા સીતારામ મહિલા મંડળના બહેનો ગમે એવું ચોમાસું હોય પણ આ બહેનોએ ક્યારેય એના સેવાની અંદર, ભજનની અંદર ખાડો પડવા દીધો નથી. કેમ કે આવી સેવા કરવી આ કળયુગની અંદર આવા વિચાર કોકને જ આવતા હોય. કેમ કે ખરેખર આવો વિચાર ગૌ માતાનો સેવા કરવાનો મોકો ભાગશાળી હોય ને મળે અને ગૌ સેવાય ભાગશાળી હોય એને મળે. બાકી સેવા તો દુનિયામાં અનેક છે પણ ગૌ સેવા કરતાં મોટી કોઈ સેવા નથી. તો બધાને નમ્ર વિનંતી છે કે તમે પણ આવી સેવા કરજો અને આવા સેવાની અંદર નિમિત્ત બનજો અને ગાય માતાને આઝાદ કરજો અને ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એના માટે બધાએ મહેનત કરજો, કોશિશ કરશો. અને સહી કરવાની છે તો એમાં કોઈ પણ તમને પૂછે તો સહી પણ કરજો અને ગાય માતાને આઝાદ થાય એવી આપણે કાળિયા ઠાકર પાસે પ્રાર્થના કરી છે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ, જય ભરખ્યા દાદા.